गुरु चरण सरोज रज निज मुकुंद सुधारी गुरु वर्णो विमलिय सुजदायकु फलचारी अरे बुद्धिहीन तनु जानिके सुमेरु पवन कुमार अरे बल बुद्धि विद्या देहु मोहि करहु कलेश विकार मारी शांति करण जग भरण गणन घना भवघाट हे मानव आद नारायणी मां विश्वरूप विराट हे माड़े विश्वरूप विराट एवो रूड़ो अवसर नागर परिवार ने आंगणे एमां खीमजी बापानो परिवार અને શાંતિભાઈ ને ઘરે માં ભગવતી રનાદેના લોટા પૂજ્ય ભગત બાપુના આશીર્વાદથી બધાએ ઠેઠ ક્યાંયથી એના સેવકો હેતુ મિત્રો સંબંધીઓ ઠેઠ ક્યાંયથી ભયાના ભાવનો જોકરો હાકલો ઢીંગલો શીથરા તણો ધૂણે अन वातो रहे वीर भला तणी भाणना जड़े तेड़े थी थिए नीर गिरत हुदाई का वळे नहीं गेंगेक फेफे करे वळे नहीं जगत में गेंगेक फेफे करे कालनी हमें बे डगला भरी लियो तो मजा छे मौतनी हमें बे डगला भरी लियो तो मजा छे अन वळे नहीं जगत में गेंगेक फेफे करे એટલે એવી लोक साहित्य की बातों लोक जीवन की बातों भगवती की बातों एवं परचाओं की बातों साहित्य की बातों दुख और सुख की बातों मां ने दीकरा नो प्रेम केवो होय बेन ने भाई नो प्रेम केवो होय बाप ने दीकरी नो प्रेम केवो होय पशु प्रेम केवो होय एवी लोक जीवन की लोक शैली की लोक वार्ताओं दुआ छंद भजन सत्संग आथी तमाम वस्तु जे जे अमने भगवतीए काई आप्युं छे ए बधुं अमे तमने आपवाना छे अमे लावो लेहीन तमे लावो लेजो એટલે ખાસ તો મોરલો ગમે એવો હોય પણ જો એના પીછડા હારા ન હોય ને તો એને મોર બાંડો કહેવાય અને દાયરો ગમે એવો હોય ને સામે માણસ ન હોય ને તો એ દાયરી કહેવાય દાયરો થોડો કહેવાય આપણે થોડા ચૂંટણીમાં આવ્યા ઉભા રહેવા ખુરશી લઈને બેસી ગયા છે આવી જવું છે આવો મારો બાપુલી આવો હયાના ભાવથી આવો હા અહીંયા ક્યાં ઉઘરાણી આવ્યા છે 10 દિવસ તો જ ખુરશી મૂકવી મારો વ્યાજ સહિત પાછા આપો આ બધા વેપારી બધા હા વેપારી છે આવો આવો વધારો વધારો નીચે વધારો અને અમે રૂડા છે તો તમારા થકી રૂડા છે आ बाजू जो युवानो उभा छे वयाओ जीना जीना पीछड़ा तो तमे सो रूपाळा कानोड़ा माथा में पीछड़ो होय ने पीछड़ा जो तमे वयाओ वयाओ बधी आ बाजू वयाओ अने तमे खीलशो तो ज अमे खीलशी बाकी माना हम काई आमा कोईनो पावर थोड़ो काम आवे अमारे कोई दरेड थी आव्या मैं तो तने ताज बे पावर हशे ने के कामे ते रामा पीर नो पावर ने पाछो बीजी तारी नायत नायत એટલે ગંગા એનોય પાવર પણ કે ઈ હાસુ પણ ઈ થોડીક વાર રીએ ને આપણો પાવર હાસુ એટલે અટાણે અમે તમારા પાવર થી બોલીએ છીએ લા બાજુ જે ઉભા છે મોરલાના પીછડા જેવા રૂપાળા યુવાનો એને કહું આવો મારો બાપલિયો હા મોજ હા આવો આવો અહીંયા તો ફરતો ફાગણ છે ત્યાં તમારી ફરમાઈશ બોક્સ હોય બધી અહીંયા પૂરી કરવામાં આવે છે મોજ જ કરવાની છે શાંતિભાઈ કીધું છે ભલે મારું નામ શાંતિ હોય પણ તમે જરાય શાંતિ ન રાખતા મોજ જ કરજો आज नागर परिवार ने आंगणे एक बार कड़बाल गामना पादर में आ बावली एक दी
મહાણમાં અલગ જગાવ્યો હતો કૃષ્ણભાઈ શમશાનની માલિકો રો આકડે ઠાઠ ભૂલી અને એ જે રચના છે એ ગીત બનાવ્યું છે મેં કાવ્ય બનાવ્યું છે આપને સંભળાવ્યું છે હજી મને જોઈ એટલા અહીંયા આવ્યા નથી લ્યો ને આમ હજી વાત કરું તો વાં બેઠા છે એ વડલા થડે મારા હમ તમને કાલ કોઈ નહીં બોલાવે ભાઈ આવો આ બાજુ આવો એ મોઘરા મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં મંદિર નહીં મહાન હાચું ભરોઠીઓ ભણે અરે મળવામાં માઠમ કરે કાવ પાથરે પ્રાણ હાચું ભરોઠીઓ ભણે મળવામાં માઠમ કરે પ્રાણ પાથરે પણ એવો રૂડો જ્યારે વૃષભ હનુમાનજી મહારાજની બાજુમાં સાનિધ્ય પૂરા દાડા અને એવું રૂડું નાગર પરિવારનું આંગણું અને પૂજ્ય ભગત બાપુ ને એવા શાંતિભાઈ ને આંગણે મારા રાંદલના લોટા હોય માં ભગવતીના હોય હે શક્તિ હે પરા અંબા તું કેવી છો કવિના શબ્દમાં કેવું હોય તો કઈ જીડ પેટ ધારીને દિવ્ય ગાયા જોગ માયા જન્મતી હતી
દીવડાની બુજે અરે રે અમારા કાઠિયા વાળી કોઈ
શ્રીહિનકારી કાલ કાલ રાય તમારા ડીમ થઈ ગઈ ભાઈ સિંસર નારી જગત નિમાવણ જો જાણ તારી ઈકો છો મળશું મેળે ખેડે મેળાવડે મળશું ગીએ પોતાને ગામ પણ ભેદું કવિ મેકરણ ભણે એક દી નહીં મળીએ જેદી થીએ ધરતી વાતડિયું વગતાડિયું હાલો ભાઈ માઇક નું કઈ કરો ને યાર મળતું નથી કઈ ગીએ પોતાને ગામ ભેદું કવિ મેકરણ ભણે એક દી નહીં મળીએ જેદી થીએ ધરતી ઠકણ નારાયણ નારાયણા ફેરા કાટણ ફંદ હું ચારણ હરિગુણ ચવા સોનો ઓર સુગંધ એવી લોક જીવનની વાતો લોક શૈલીની વાતો કારણ કે કાળ મારા તમારા બધાને માથે ઝપાટા મારી રહ્યો છે જેમ જરાક ટાઈટની ચમકી લાગી અને વરસાદની જેમ ફણક છૂટે અને બકરા જેમ ઓથ ગોતી લે માણસે ઓથ ગોતી લે એક હજી તો જરાક ટાઈટની ફણકી પડી છે તા મને તમને બધાને એમ થઈ ગયું મારે બેટી ટાઈટ મીડી પડવા હજી તો કાળની છપાટ બાકી છે એક એવો બહુ નાનો પ્રસંગ પણ બહુ જબરો પ્રસંગ છે બાપુ એવો એક હોલો અને હોલી બેઠા છે પ્રભુ ભજન કરે છે હૈયાના ભાવથી એટલે એવામાં હોલાની નજર ગઈ ઉપર હોલી કે હા ઉપર કાળ છે હોલીની નજર નીચે જાય છે નીચે પારાથી બાણ ચાકીને ઉભો છે હોલા નીચે કાળ છે હિતે કાળ ઉતે કાળ જતે દીઠ તતે કાળ જ્યાં જો ત્યાં મને કાળ દેખાય છે અને તઈ હોલાની ધીરજ નો ખોટી હોલડીને કહે છે હોલી એ હોલી હર ભજીલે હોલડી અને રખણ વાળો રામ ક્યાંક પડકારો કરજો મજા આવશે આ બધું પુરાતનની વાતો છે હર ભજીલે હોલડી અને રખણ વાળો મારો રામ આટલા જ શબ્દ પૂરા થાય કાળોતરો હરફ નીકળ્યો શાંતિભાઈ સાડા કરતો કાળોતરો હરફ નીકળ્યો અને પારાથીના પગમાં ઠેડ મારી ફાટ કરતી પણ ફૂફાળો મારે ને દોઢ નાડાવા ખડ બાળી નાખ્યો લાડવા જેવડું માથું અને કાળોતરો કઈડો હોય માડી અને બાણ છૂટ્યું પણ ક્યાં ગયું માથે જે ચકર બાજ કરતો હતો હખરો ફરતો હતો એને ત્યાં ધબેડી નાખ્યો હર ભજીલે હોલડી રખણ વાળો રામ પારાધીને વસિયલ દેશો હખરે વિધામા એટલે ક્યાંક હરિસમરણ ક્યાંક અન્નદાન ક્યાંક સમાજના આશીર્વાદ ક્યાંક રામના આશીર્વાદ ક્યાંક ગુરુના આશીર્વાદ મળી જાય તો તમારો કાળ ભાગી ભૂખો થઈ જાય એવો મારે એક બહુ નાનો પ્રસંગ લેવો છે કડબાલના પાથરની માલિકો આજ પણ તમે ત્યાં જાઓ તીર્થ ભૂમિ જેવું જે એટલું એ પટાગણ છે ને ભાઈ શાંતિભાઈ આજે પણ તીર્થ ભૂમિ જેવું લાગે છે પૂજ્ય બાપુનું જે બારપોરો પાઠ અને ભાગવત સપ્તાહનું જે આયોજન કર્યું હતું અને મહાન ખડી શમશાનની માલિકો કારણ કે આ કવિતાને કોઈ બનાવેલી નહીં બુદ્ધિથી નહીં હયાના ભાવથી એક અંદરથી નીકળી એટલે ચારણ તરીકે રહી ન શકાય એટલે બાપુને કીધું મેં બાપુ મને કવિતા ફૂટે છે પણ કવિતા આજે પણ તમે નદી આગળ જાઓ નદી ઉગમણી હાલે છે એનો ભાવાર્થ પહેલે કહીશ પછી કવિતા બોલીશ વેણુ નદીને કાંઠે વીરડો ગાયલો વીરડો જે ગાયલો હોય છે ને ખબર છે એમાં પાણી આવે તો અહીંયા તો વીરડો નહોતો ગાયલો સપ્તાહ હતો તો સપ્તાહમાં શું આવે કે શબ્દ રૂપી ગંગાની જે ધાર છૂટે ને એ મહાન ખડીની માલિકો તેથી એ ગંગા અહીંયા મહાન ખડીમાં શમશાનની માલિકો હજારો મુર્દાઓનો ઉદ્ધાર કર્યો તો એ ગંગાની વાણીએ એવી પવિત્ર વાણીએ અને તેથી દુધીમાં નો જે આત્મો રાજી થયો હતો એ પણ આ કવિતાની માલિકો સંબોધેલું છે અને બેનનો જે ભાવ છે હયાનો જે ભાવ છે અમે એને બાપુ અમદાવાદ ગયેલા કે સાધુ થયા પછી હજી બેનનો જે ભાવ છે ને એ છૂટતો નથી એટલે આ કવિતાને તમને જ્યાં અહીંયા પડકારાથી પણ વધાવજો મારો બાબલિયો કારણ કે કોઈ સારું લગાડવા હાટું નહીં પણ ન રહેવાનું અને હયાના ભાવથી છૂટી એટલે કે વેણુ કાઠે એ વીરડો ગાયો અને સિંચાય મી
મીરાજ વેણું કાઠે એ વીરડો ગાયો સિંચાયો મીરાસ અને તેથી અમીરસ નું જેથી રસપાન થતું હતું એ રાજી કોણ થયું નાગર પરિવાર બધા આનંદમાં જ હતા બધા ભોજમાં હતા પણ એમાં વિશેષ ભગવતી માની જે માં છે ને રાજી બહુ થાય દીકરો સારું કાર્ય કરે ને માં રાજી બહુ થાય તેથી દૂધીમાં નો આત્મો કેવો ખીલો હતો કે દૂધીમાં કેરો એ જે આત્મો ખીલો અને ખીલતું જાય ગુલાબ દૂધીમાં કેરો એ આત્મો ખીલો ખીલતું જાણે ગુલાબ ભગત બાપુ ભાવના ભૂખ્યા આ બોજા ભગત બાપુ ભાવના ભૂખ્યા ગુરુ ઈશાનદાસ ને ગોતા તમારી બોમ કાલા જેને ધરતી લે નહીં બા મેરું પર્વત ઢોલવા લાગે મેરું પર્વત ઢોલવા લાગે તોય સે લયો સાથ ન સુકે એવા બળ મજા મૂકે મુખમાં રે હે ડોલરિયા મીરા એ તો મુખમાં રે હે ડોલરિયા મીરા વીરડો ગાયો ને સિંચાયો મીરા કાઠે વીરડો ગાયો ને સિંચાયો મીરા એ દૂધી માં કેરો આત્મો ખીલો ઈ દૂધી માં કેરો આત્મો ખીલો ખીલતું જાણે ભગત બાપુ ભાવના ભૂખ્યા ગુરુ ઈશ્વરદાસ ને ગોતા
ભજવતો અરે તો શરીર માથે સાંભળા અને એવો ઘોડાવાળો બાપ તે કરી મને યાદ આવે ત્યારે લીલા પીળા તારા ને જા ફરકે ફિરજી લીલા પીળા તારા ને જા ફરકે હા ગણપતિ મહારાજ પણ બાકી છે અને એવી રૂઢી વાતો લોક સાહિત્ય અને લોક જીવનની વાતો પણ આપણે કરીશી વિચાર કરો આ એને ભજન કેવા ગાયા છે અને સાંભળવા વાળા કેવડી તેવડી છે વિચાર તો કરો પણ હોનાની હાકળ લઈ અને બાંધી લઈ આવો ને તો ન આવે ને એવા આજે હાકીમ જેવા મહેમાનો છે ક્યાં ક્યાંથી અને અટાણે વિચાર કરો તો આ સમય કેવો છે આ એકદમ મતલબી એવું હોય તો અગલી જેવું છે બાપને 10 મિનિટ ઘરમાં ન રહેવા દે એકચ્યુઅલી તમારો ટાઈમ થઈ ગયો છે પપ્પા તમે ચાલ્યા જાઓ પપ્પા નીકળી જવું પડે ને ઉભા વાહની મને પડવા આ ઈ જવાનો છે હા કૂતરાને એક જ ભાખરી હાલવાની એક જ ભાખરી હાલવાની બીજી ભાખરી કૂતરો ન મારે કૂતરાને હોય છાટકીને મેલવામાં આવે કાંતરો ટાઈમ કૂતરા સમજી જાય એક જ ભાખરી ખાઈને નીકળી જાય એક ભાખરી ગાયને હાલવાની એટલે એક જ ભાખરી ગાય ખાઈને વહી જાય પશુ પંખી માલ ઢોર ઢાખર બધા એના સમય ઉપર હાલે છે પણ ભાવની જેવડી તાકાત છે માણસને ભાન નથી રહેતી એક ભાવમાં અને એક ક્રોધમાં બે જગ્યાએ માણસ કોઈ સમય નથી વિચારતું જ્યારે માણસને ભાવ આવી જાય ને ત્યારે ગમે એ ઓળખોળ કરી દે હયાના ભાવથી અને કાળ આવી જાય ને તઈ હગા ભાઈ હામાં બોથા ચાલીને ઉધે કાંધ નાખી દે કારણ કે જે કાળ મારા જસવાર થઈ જાય અને એક હેત અને ભાવ આ બેયની હજી સુધી દુનિયામાં તુલના નથી થઈ એટલે વાતો રહે વીર ભલા તણી બાણના જડે તેડેથી થયેલી અને કીર્તિ હુદાય કામ કારણ કે ભગત બાપુ અમે બધાય એક જ ગત મંડળના અને એક જ દોરાની માલિકો પ્રવાયેલા વળકા એટલે એવા સુંદર ભજનો પછી હું તમને લોક સાહિત્યની લોક જીવનની હાસ્યની વાતો એવા લોકગીત ભજનો ખૂબ મોજ કરશી પણ જ્યાં તમને આનંદ આવે ત્યાં ખખડતા રહેજો હાવ જો એમને બેઠા રહ્યો ને અમને ખબર નહીં પણ આ દૂધ દોણામાં જાય છે કે હેઠું જાય છે અમે રારું દીધા રાખ્યું તમે એનું હાંભળ્યા રાખ્યો તો આમનો હવાર પડી જાય એટલે તમને જ્યાં મજા આવે ત્યાં ઉછાટ કરજો અને જ્યાં મજા આવે ફરમાઈશ લખતા આવડતું લખજો યોગ્ય એ છે ગાવા જેવી એ છે તો લગભગ અહીંયા બધા ગાહે જ કારણ કે ક્યાંય પાછા આટેવા એક છે જ નહીં આ બધા મુંબઈના મોરલા છે જીગા કરશનભાઈ બેજો માસ્ટર પણ આને બે હાથમાં લાડવા છે હા હાથેથી ગાય મોઢેથી ગાય અને એવા જ અમારા સુરેશભાઈ પછી અમારા દરેડ ગામથી પધારેલા અર્જુનભાઈ ભગત અને પૂજ્ય પ્રવીણ બાપુ અને કરશનભાઈનું આખું સાજીદા ગ્રુપ એટલે બધાને એકવાર ભગવતીએ બે હાથ સલામત જ આપ્યા હોય તો જ જોરદાર તાળીનો ગગડાટથી વધાવજો એક હાથ હોય એટલે નથી વાત થતી હા બે હાથ વાળા તાળી ભાઈ જોરદાર તાળીનો ગગડાટથી તો એવા રૂડા ભજનો લઈ તમારી સમક્ષ એવો મિશ્રો ગાયક મારો બાપલિયો અતુલભાઈને કહું આવો અતુલભાઈ એવો રૂડો જમણી ખોટવાળા ગણપતિ મહારાજ લઈ અતુલભાઈને કહું આવો ભાઈ અતુલભાઈ
વાણી તો કરવી છે આપણે. બોડી સંખ્યામાં બહેનો છે અને વાણી કરશું. જા જા રે હો કૃષ્ણ કન્યા, જા 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 રે હો કૃષ્ણ કન્યા, જા જા જા. નથી હવે તું નટવર નાનો, જલ્દી જાજો કન્યા જા જા. તારો પાડ્યો ને ત્યાં મારી આપણને કાઢી દઈને રાખી દઉં.
રાધા મારી રૂપાળી અને કંચન વરણી કાયા હો. રાધા મારી રૂપાળી અને કંચન વરણી કાયા. ચાર તારો કાળિયો ને રૂપ બધા નજવાયા. સોદરડીને કહેવા લાગ્યા હો. સોદરડીને કહેવા લાગ્યા સુખ છે હવે ભાઈ. એક જ રસ્તો હતો કનૈયામાં. જો સોદરડીને કહેવા લાગ્યા સુખ છે હવે ભાઈ. કનૈયો તારે હસીને બોલો કબીર જગત. સોદરડીને કહેવા લાગ્યા સુખ છે હવે ભાઈ. કનૈયો ત્યારે હસીને બોલો કબીર ધરતુમાં કનૈયા કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ કનૈયા. રાજા રે હો કૃષ્ણ કનૈયા જા જા જા. રાજા રે હો કૃષ્ણ કનૈયા જા જા જા. હવે તું બદલાનો જલ્દી જા કનૈયા જા જા. જબરજસ્ત શરૂઆત કરી છે. तेरी चाहतों में कितना तड़पे हैं, सावन भी कितने तुझ बिन बरसे